રાજ્યમાં ચોમાસાની સારી શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પછી હવે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનું જામ્યું છે, જેમાં શનિવારે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી છે। અરવલ્લી જિલ્લામાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। આ સાથે જિલ્લાના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। વરસાદી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જેમાં આગામી 7 દિવસ તો જોરદાર મેઘમહેર રહેવાની છે। ગુજરાતમાં એટલી બધી ગરમી પડી અને પછી એકાએક મેઘરાજા એવા વરસ્યા કે લોકોને વાતાવરણમાં ઠંડકના કારણે રાહત થઈ ગઈ। લોકો મેઘરાજાનો આભાર માનતા થાકતા નથી કે આભાર મેઘરાજા, તમે વરસ્યા અને અમને ગરમીથી રાહત આપી। કારણ કે આપણને યાદ જ છે માહોલ કેવો હતો ગુજરાતમાં, એકદમ ગરમી અને ત્યારબાદ વરસાદી રાહત। વરસાદી આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તો મધ્ય ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે? આપણે અગાઉ જોયું કે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, મેઘરાજાએ બરાબરની ધબધબાટી બોલાવી છે। ક્યાંક તમે જેમ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ક્યાંક નદી નાળાઓ છલકાયા છે, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। વિચાર કરો, હજુ તો મેઘરાજાએ એન્ટ્રી કરી છે, હજુ તો શરૂઆત છે ચોમાસાની ને એમાં ગુજરાતભરમાં અનેક જગ્યા એવી છે કે જ્યાં શરૂઆતમાં જ ડેમો છલકાઈ ગયા છે, જેના કારણે જગતના તાતમાં હરખની હેલી ફરી વળી છે। જગતનો તાત ભગવાનને આભાર માનતા થાકતો નથી કે શરૂઆતમાં જેટલો સારો વરસાદ, વાવણી લાયક વરસાદ આપી દીધો છે। ત્યારે કેવા છે ચોમાસાની શરૂઆતના દ્રશ્યો ઉત્તર ગુજરાતમાં? આવો બતાવીએ। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત પછી હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં જે 2 કલાકમાં જ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદ મોડાસા અને મેઘરજમાં પડ્યો છે। મેઘરજ તાલુકામાં 3.5 ઇંચ, જ્યારે મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। આ દ્રશ્યો મેઘરજ શહેરના છે, જ્યાં વરસાદે 2 કલાકમાં જ એવી ધબધબાટી બોલાવી છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે। આંખો પણ વરસાદમાં માંડ ઉઘડે તેવી ગતિએ વરસાદે 2 કલાક જાણે મેઘરજને બાનમાં લઈ લીધું। મેઘરજના રસ્તાઓ જાણે સ્વિમિંગ પુલ બની ગયા। રસ્તાઓ પરથી ઢીંચણ સમા પાણી વહેવા લાગ્યા। તો ભારે વરસાદના પગલે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા તેમને પાણીમાંથી વાહનો દોરીને જવાની નોબત પડી। એકંદરે વરસાદી મહેરથી લોકોમાં ખુશી જોવા મળી। જિલ્લાના મોડાસા તાલુકામાં પણ વરસાદે એન્ટ્રી એટલી ધમાકેદાર કરી કે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। ગ્રામ્ય વિસ્તારની સાથે મોડાસા શહેરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો। 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડતા મોડાસાના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા। રસ્તા પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા અને તેમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈ પણ લોકોને આ વરસાદી મહેરમાં મુશ્કેલીનો અનુભવ ન થયો, કારણ કે આ શરૂઆત છે અને શરૂઆતમાં આટલો સારો વરસાદ પડતા લોકોને ગરમીથી તો છુટકારો મળ્યો જ, સાથે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેથી સૌ કોઈ ખુશ જોવા મળ્યા। જિલ્લામાં સારા વરસાદના પગલે શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા। એમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી, કારણ કે અહીં પાણીનો કોઈ નિકાલ ન હોવાથી
થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. જિલ્લાના માલપુર તાલુકામાં પણ વરસાદી મહેર વરસી. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ વરસાદ સજ્જનપુર કંપામાં પડ્યો, જેના કારણે ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ગયા. કેટલાક ગામડાઓમાં તો ભારે વરસાદના પગલે ધોવાણ થતું જોવા મળ્યું. ધોવાયા બોકડા પણ છલોછલ થઈ ગયા, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી. અંબાજીમાં પણ મેઘાની મહેર વરસી. સતત 1 કલાક સુધી અવિરત 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે અંબાજીના મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અંબાજી ખેડબ્રહ્મા જતા આ માર્ગ પર દર વર્ષે પાણી ભરાય છે, છતાં કોઈ નિકાલ થતો નથી, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. દાહોદ જિલ્લામાં વરસાદી મહેર વચ્ચે એક યુવક પૂરમાં ફસાયો હતો. યુવક નદી કાંઠે આવેલા પોતાના ખેતરે ગયો હતો. આ દરમિયાન અચાનક પાનમ નદીમાં પૂર આવ્યું. પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો અને યુવક પૂરમાં ફસાઈ ગયો. જોકે પોતાનો જીવ બચાવવા માટે યુવક એક મોટા પથ્થર પર ચડી ગયો હતો. ત્યાર પછી સ્થાનિકોએ ફાયર વિભાગને ફોન કરતા રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી અને દોરડાની મદદથી ફસાયેલા યુવકને બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘાની મહેર જોવા મળી. વરસાદી મહેર વચ્ચે સુખી ડેમમાંથી પાવી નદીમાં પાણી છોડવામાં આવ્યું. આ દરમિયાન નદી પાર કરી રહેલો એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયો હતો. સામે આવેલા વિડીયોમાં પાવી નદીમાં યુવક તણાઈ રહ્યો છે તે જોઈ પણ શકાય છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં રાત્રિ દરમિયાન 9 ઇંચ જેટલો વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી પણ 2 કાંઠે વહેતી થઈ. નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે અહીં કેટલાક યુવાનો જોખમી રીતે સ્ટન્ટ કરતા પણ નજરે પડ્યા. આ દ્રશ્યો જોજવા ગામ ખાતે આવેલા આડબંધના છે, જો ઓવરફ્લો થયો છે, છતાં યુવાનો અહીં જોખમ ખેડતા નજરે પડ્યા. વરસાદી મહેરથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. જોકે અંતરિયાળ વિસ્તારમાં ક્યાંક લોકો મુશ્કેલીનો સામનો કરતા પણ જોવા મળ્યા. દ્રશ્યો કુકરદાથી માકડા આંબા ગામને જોડતા રસ્તાના છે. અહીં વર્ષોથી લોકો કોઝવેની માંગ કરી રહ્યા છે, કારણ કે ચોમાસામાં પૂર આવી જતા લોકોને જોખમ ખેડવું પડે છે, કારણ કે તેમની પાસે પોતાના ઘરે જવા માટે અન્ય કોઈ રસ્તો નથી, જેથી લોકો અહીં કોઝવેની માંગ કરી રહ્યા છે. આમ શનિવારે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં વરસાદી મહેર વચ્ચે હવામાન વિભાગે 7 દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. સાથે જ કેટલાક જિલ્લામાં રેડ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और कलर की बात करेंगे तो डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और इंटायर गुजरात कोस्ट के लिए. और इस वाली वेदर के साथ और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और थंडर स्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है. હવામાન વિભાગના મતે તો રાજ્યમાં એક સાથે 2 સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલે કે આગામી દિવસોમાં સાર્વત્રિક સારો વરસાદ પડશે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.